ત્યારે સાંજ થઈ ગઈ છે ને આપણે ટ્યુશનમાંથી સીધા જઈએ છીએ ન્યૂ પાર્કમાં. ચાલો અંદર. વાવ, પહેલી વાર આવ્યા છે અમે આ પાર્કમાં. નહીં તીર્થા? તો તીર્થા ગઈ છે સ્લાઇડમાં. જો ખીચડી પ્લોટમાં જે મોટા લોકો માટે બનાવેલું છે ને, જીમનું બધી કરવાની એક્સરસાઇઝ કરવાનું, એવું નાનકડું છે. તેને તીર્થા પછી જશે અત્યારે સ્લાઇડમાં ગઈ છે. તો સરસ મજા ને, નાનકડું ને આમ ક્યુટ, આમ છોકરાઓને મજા આવે ને આમ શાંતિ છે, ફાઉન્ટેન છે. જો તીર્થા છે ને પાર્કમાં લઈને આવ્યા હતા. તીર્થા એકલી છે, એની કોઈ ફ્રેન્ડ નથી ને, એટલે તીર્થાને એકલું લાગે છે. એટલે તીર્થા એમ કે છે કે ઘરે આલો ને હવે એને ચોપાટી જ આવું છે. ચલો ઉતર ને ચાલ. હાલ ઉતર તો ખરી, પણ નીચે તો ઉતર. આ ફુવારો જોવા ના દીધો તીર્થાને. મેં કીધું કે શાંત થશે ને તો ચાલુ થશે. ને વાં જોવો સરસ મજાનું પેઇન્ટિંગ બનાવેલું છે, મસ્ત. અને આપણે અહીંયા બેઠા હતા જુઓ, આમાં આખું લાકડાનું બનાવેલું એવું લાગે છે, સરસ મજાનું. ઝાડના થડ ઉપર બેઠા હોય ને એવું લાગે મસ્ત. પણ ખબર નહીં તીર્થાને કેમ મજા નથી આવતી. ચાલો. છે ને એની ફ્રેન્ડ કે કોઈ હોય ને તો જ મજા આવે, બાકી એકલી એકલી જરાય મજા ના આવે. કોઈ બીજાને કોઈ ફ્રેન્ડ ના બનાવે તે ન્યારે રમ્યા કે. આજે હિંમત કરીને માની એક છોકરી એની જેવડી જ હતી, એની સાથે મમ્મી કે ફ્રેન્ડ બનાવીને ભેગું રમું તો હું આ ચા રમ. તો હિંમત કરીને એ બિચારી ગયા કે તું મારી ફ્રેન્ડ બનીને મારી ભેગું રમી. તો છોકરીએ ના પાડી દઉં. એક તો બિચારી હિંમત કરી, એમાં પાછું ના પાડી દઉં. પણ ચોપાટીમાં અંદર આવી ગયા છે. હવે ક્યાં જવું છું? હે રેટીમાં? હવે રેટીમાં જવું. ચાલો જાય જરાક વાર પછી ઘરે જાય. તો જો કેવો મસ્ત વ્યૂ આવે છે, પણ ખબર નહીં મારા ફોન બગડી ગયો ને આટલું કેપ્ચર નથી થતું, પણ આટલું મસ્ત દેખાય. ચાંદો મામો છે સરસ મજાનો, વાદળા અને સંધ્યા, દરિયો પણ સરસ મજાનો ભર છે. આ સાઈડ જો સૂરજ ઢલે છે. ચાલો, તો આપણે છે ને રડિયાની સામે બેસી ગયા જ. તીર્થાબેન હવે રમકડા રેતીને લઈ આવી નથી, એટલે અહીંયાથી કંઈક ગોટીને પછી રમશે. સમજી લઈ આવી કે જો દરિયો, પછી એમાં બોટિંગ, બધા બોટ, હા સીપ છે લગભગ, ખબર નહીં એવું હોય, લાગે જ તેવું. માણસો એન્જોય કરે છે દરિયામાં. આપણે નહીં જઈશું કેમ કે એક તો દરિયો ભર છે અને આપણે લાગે વીક. શું મળ્યું તીર્થાને? તીર્થાને જો કંઈક ગોતી આવી અજીબ જ. ચમચી છે ને એ આખી ઓલો વાદળી હોય ને વાદળીમાં આખી ગોળાવેલી છે. તીર્થા એક ચમચી ગોતવા ગઈ હતી, તીર્થાને આખું બંડલ મળી ગયું ચમચીનું. પણ આમ બેસી જાય થાય કપડા બગડે કઈ, કપડા આમાં બગડે નહીં, બેસી જા. તો સાંજ થવા આવી ગઈ છે અને તીર્થાએ રમી લીધું છે. ગ્લાસ ઉઠાડી એમાં સંગાયેલું તો જો કીધું તો કે મને વિડીયો બનાવી છે, સંગાયેલું થાય ઉપર છે ને એને, પછી આખી ચમચી રાખી દીધી. તો હવે રમત થઈ ગઈ છે ડન ને. રમતમાં આપણી અડધી કલાક નીકળી ગઈ છે. હવે આપણે જવાનું છે ઘરે. જવું જ ને ઘરે? આખી રેતી મારી ઉપર ખાઈ રહી. જો હવે ચાંદો સરસ મજાનો દેખાય. જો જરૂર છે. ચાલો ચાલો જાય. ચાલો જો બધીમાં લાઈટ ચાલુ થઈ ગઈ છે. હાલો ઘરે. એટલે અહીંયા બધી લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે અને ફાઉન્ટેન ચાલુ થઈ ગયો. કેવો મસ્ત વ્યૂ આવે છે, કેવું સરસ મજાનું પાર્ક લાગે છે. નહીં દીધા? બસ જો રેમ્બો દેખાય છે પણ ફોનમાં કેપ્ચર થતું નથી. કીધું ને મેં કીધું છે જો એ વિડીયો ઉતારી દે ને તો તમને બતાવી દઈશ. હા છે થોડુંક ઓછું. જો અહીંયા તીર્થા બિચારી સૂટી હતી, એને સૂટે ઉઠાડી આવ્યા. તીર્થાબેન
નીંદે પકડી ગઈ દીકા હોઈ જ ગઈ. જો બારોબાર મેકડોનલ્ડ્સ દેખાય જગાસીમાંથી તને દેખાય તો હા રાખો. તો જો ભાઈ બિનમોસમ બારિશ ચાલુ થઈ ગઈ છે. આજે નેક્સ્ટ ડે છે હનુમાનજીનો જન્મોત્સવ હતો ને એનો બીજો દિવસ છે. કયો વાર છે આજે દિવસ? શુક્રવાર, ગુડ ફ્રાઈડે છે. તો જો વરસાદ ચાલુ થયો છે મસ્ત ભીની ભીની સુગંધ આવે છે માટીની. કોને કોને આ સુગંધ ગમે કોમેન્ટમાં કહેજો. ને અહીંયા આપણા તીર્થાબેન નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. ને તીર્થાબેનને પેટમાં છું થાય છે કે મને આ વરસાદ બંધ થઈ જશે તો ટ્યુશનમાં જવું પડશે નહીં. તો કાલે આપણે છે ને રેમ્બો નીકળ્યો હતો એ જોયો કે નહીં તમે મને કોમેન્ટમાં કહેજો. બરાબર દીધા. અને આપણે અત્યારે નાસ્તો કરવા બેઠા છે જેમાં મેં આ ભૂંગળી ને શું કહેવાય આને મકાઈના પૌવા અને ચેવડો ને બધું તળીને મિક્સ બનાવ્યું હતું. એ રોટલી ગાંઠિયા ચા જો કે નાસ્તો પૂરો થવા આવ્યો પણ વરસાદ આવ્યો ને એટલે વિચાર્યું કે ચાલો વિડીયો બનાવી લઈએ. તો હાલો બધા નાસ્તો કરવા.